હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાના ફરાળી વડા બનાવીશું. સાથે સ્પેશિયલ ગ્રીન ચટણી પણ બનાવીશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. શક્કરિયાના ફરાળી વડા બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં 300 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે. હવે તેને છાલ કાઢી અને નાના નાના ટુકડામાં સમારી લઈશ. શક્કરિયા છે એ કાળા થઈ જવાથી અહીંયા મેં તરત જ એને પાણીમાં ડીપ કરીને રાખ્યા છે અને તમે જોઈ શકો છો આવી રીતના મેં ગોળ સ્લાઇસમાં એને કટ કરી લીધા છે. હવે અહીંયા શક્કરિયામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોવાથી મેં શક્કરિયાને 2 થી 3 વખત સારી રીતના પાણીથી ધોઈ લીધા છે. હવે અહીંયા શક્કરિયાને આપણે સ્ટીમ કરીશું. તો અહીંયા કોઈ પણ કાણાવાળું વાસણ લઈ અને 1 બાય 1 આવી રીતના શક્કરિયાને આપણે ગોઠવી લઈશું. આ પ્રોસેસને તમે કુકરમાં પણ કરી શકો છો, પણ જો આવી રીતના કરવાથી તો આપણે બાઇન્ડિંગનું પ્રમાણ પણ ઓછું નાખવું પડશે અને તેમાં મોઇસ્ચર પણ નહીં રહે. એટલા માટે હું આવી રીતના સ્ટીમ કરીને આજે આ શક્કરિયાના વડા બનાવી રહી છું. તો બધા જ શક્કરિયાને આવી રીતના આપણે ગોઠવી લીધા છે. હવે આપણે એને સ્ટીમ થવા માટે મૂકી દઈશું. તો સ્ટીમ કરવા માટે અહીંયા મોટું એવું તપેલામાં મેં 3 થી 4 ગ્લાસ જેટલું પાણી લીધું છે. હવે તેના ઉપર આપણે જે શક્કરિયા ગોઠવ્યા છે તે વાસણ રાખી અને ઢાંકણ ઢાંકીને 10 થી 12 મિનિટ માટે સારી રીતના એને કૂક કરી લઈશું. અને શક્કરિયાને છે એકદમ પોચા થઈ જાય અને સારી રીતના વ્યવસ્થિત કૂક થવા દેવાના છે, તો જ વડા સારા બનશે. હવે આપણે સ્પેશિયલ ફરાળી ગ્રીન ચટણી બનાવીશું. તો તેના માટે નાનો એવો 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને 2 નંગ જેટલી તીખી મિરચી લીધી છે. અને આ ગ્રીન ચટણી છે હું થોડી એવી સ્પાઇસી બનાવી રહી છું, એટલા માટે જે તીખી મિરચી આવે છે તેનો ઉપયોગ કર્યો છે. હવે તેમાં 2 ચમચી જેટલી કાચી શીંગ એડ કરી છે અને 1 બાઉલ જેટલા સમારેલા ફ્રેશ ધાણા એડ કર્યા છે. અને ધાણાને મેં પહેલેથી જ ખૂબ જ સારી રીતના 2 થી 3 વખત પાણીથી ધોઈ લીધા છે. હવે તેમાં અડધી ચમચીથી ઓછું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1 ચમચી જીરું નાખીશું. આ ચટણીમાં જીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. અહીંયા જો તમને મીઠા લીમડાના પાનનો ટેસ્ટ ભાવે તો આ ચટણીમાં તમે 4 થી 5 નંગ મીઠા લીમડાના પાન પણ ઉમેરી શકો છો. હવે અહીંયા મેં 1.5 ચમચી જેટલી ખાંડ લીધી છે અને અડધા નંગ જેટલો લીંબુનો રસ એડ કરીશું. અને આ ચટણી જો તમે બાળકો ખાવાના હોય તો તમે થોડીક સ્પાઇસી પણ ઓછી કરી શકો છો. હવે અહીંયા થોડું એવું પાણી એડ કરી અને ઢાંકણ ઢાંકી અને મિક્સરમાં આપણે ચટણીને સારી રીતના પીસી લઈશું. અને આ ગ્રીન ચટણી સાથે આ વડા એટલા ટેસ્ટી લાગે છે કે તમે વાત જ ન પૂછો. હવે આપણી ચટણી છે એ સારી રીતના પીસાઈ ગઈ છે અને મેં આ ચટણીને થોડી એવી થીક જ રાખી છે. હવે આપણી શક્કરિયા પણ સારી રીતના બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો, હાથેથી આવી રીતના બતાવું તો પ્રેસ કરતાની સાથે જ એકદમ આમ દબાઈ જાય છે. હવે આપણે ચમચાની મદદથી બધા જ શક્કરિયાને સારી રીતના મેશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો, સ્ટીમ કરવાથી આવી રીતના મોઇસ્ચર પણ નહીં રહે અને ખૂબ જ સરસ એવી રીતના વડાના જે આપણે મસાલો બનાવશું એ પણ સરસ રીતના બની જશે અને એક સરખું મિશ્રણ બનીને તૈયાર થશે. તો હવે સારી રીતના ચમચાની મદદથી મેં પ્રેસ કરી લીધું છે. હવે બધા જ મસાલા નાખીશું. તો સૌથી પહેલાં અહીંયા મેં અડધી ચમચી મીઠું નાખ્યું છે કે પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. ત્યારબાદ 1 ચમચી શેકેલા જીરાનો પાવડર નાખીશું અને અડધી ચમચી જેટલું મરીના પાવડર નાખીશું. અહીંયા તમે તીખું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે અહીંયા મેં 1 ચમચી સફેદ તલ લીધા છે અને અડધી ચમચીથી પણ ઓછી એવી મેં ખાંડ લીધી છે. અહીંયા શક્કરિયામાં પોતાની જ એક સ્વીટનેસ હોવાથી મેં ખાંડનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખ્યું છે, અથવા તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો. હવે અહીંયા અડધા નંગ લીંબુનો રસ એડ કર્યો છે અને 2 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે. અહીંયા મેં મરચાંનું પ્રમાણ તીખા જ રાખ્યા છે, એટલે પહેલાં મેં મરીનું પ્રમાણ થોડુંક ઓછું રાખ્યું છે. અહીંયા આદુ અને મરચાંની પેસ્ટને સારા એવા પ્રમાણમાં લેવાથી આ વડા ખૂબ જ એવા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો ખૂબ જ સારી રીતના મેં 2 ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ નાખી છે અને 3 થી 4 ચમચી જેટલી ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈશું. ત્યારબાદ અહીંયા મેં શેકેલા સિંગદાણાનો પાવડર લીધો છે. તો અહીંયા 5 ચમચી જેટલી મેં શેકેલા સિંગદાણાનો હું પાવડર ઉમેરી દઈશ. અહીંયા જો ફરીથી વધારે જરૂર પડે તો ફરીથી ઉપરથી પણ ઉમેરી શકાય. ત્યારબાદ આમાં બાઇન્ડિંગ માટે માત્ર 2 ચમચી જેટલો જ મેં તપકીરનો લોટ લીધો છે. અહીંયા સ્ટીમ કરીને લેવાથી આપણે બાઇન્ડિંગનું પ્રમાણ પણ ઓછું નાખી શકીએ છીએ. અહીંયા અત્યારે મેં માત્ર 2 ચમચી જ લીધું છે અને વધારે પણ જરૂર નહીં પડે. જો તમને એવું લાગે કે જરૂર લાગે છે તો તમે વધારે બાઇન્ડિંગ તપકીરનું નાખી શકો છો. હવે બધું જ મિશ્રણને હાથ વડે સારી રીતના મિક્સ કરી લઈશું.
હવે બધું જ મિશ્રણ મિક્સ થઈ ગયું છે. આ સ્ટેજ ઉપર તમે ટેસ્ટ કરીને તમને મસાલામાં વધારે કે ઓછું જરૂર પડે તે તમે નાખી શકો છો. હવે અહીંયા મેં તેલવાળો થોડો એવો હાથ કર્યો છે અને આવી રીતના થોડું એવું શક્કરિયાનું મિશ્રણ લઈ અને ગોળ બોલ્સ બનાવી લઈશું, એટલે કે આપણે વડા બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવા વડા બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા ગોળ બોલ્સ ન બનાવાય તો તમે લંબગોળ શેપમાં રોલના શેપમાં પણ બનાવી શકો છો. તો આવી જ રીતના બધા જ વડાને હું બનાવી લઈશ. હવે અહીંયા કોટિંગ માટે વડામાં મેં તપકીરનો લોટ લીધો છે. તો તપકીરના લોટમાં આવી રીતના વડાને ડીપ કરી અને એક્સ્ટ્રા લોટ હોય એને આવી રીતના હાથ વડે કાઢી લઈશું, જેથી ફ્રાય કરતી વખતે આપણે કચોરી આપણી વડા છે એ છૂટશે પણ નહીં અને સરસ ઉપરનું લેયર છે એ ક્રિસ્પી બનશે. તો આવી જ રીતના બધા જ વડાને હું રેડી કરી લઈશ. મહાશિવરાત્રિ નજીક આવી રહી છે તો ચોક્કસથી આ મારી રેસીપી ફરાળી શક્કરિયાના વડાની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ભાવશે એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. હવે આપણે વડાને ફ્રાય કરી લઈશું. તો તેના માટે મેં પહેલેથી જ તેલ ગરમ થવા માટે મૂક્યું હતું અને નાનો એવો બોલ્સને હું પહેલાં નાખી રહી છું અને ચેક કરી રહી છું કે આપણું મિશ્રણ છે વડાનું એ છૂટું થઈ જાય છે કે નથી થતું. તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ અને બાઇન્ડિંગ છે એ પરફેક્ટ છે અને બોલ્સ છે એ આપણું અલગ પણ નથી થતું. અને આ વડાને તળતી વખતે તેલનું ટેમ્પરેચર હાઈ જ રાખવાનું છે, જેથી વડાનું મિશ્રણ છે એ છૂટું ન થાય. હવે આપણે 1 બાય 1 કડાઈમાં જેટલા સમાય એટલા બધા વડાને આપણે ઉમેરી દઈશું. અને આ શક્કરિયાના ફરાળી વડા એટલા ટેસ્ટી થાય છે કે તેની વાત જ ન પૂછો. જો તમારે અગિયારસમાં કે મહાશિવરાત્રિ માટે ફરાળી રેસીપીઓ જોતી હોય તો મારી ચેનલમાં ફરાળી બટેકાના લાઈવ પુડલા, ફરાળી સાબુદાણા વગરની ફરાળી ખીચડી અને ઘણી બધી ફરાળી રેસીપીઓ છે, તો ત્યાં વિઝિટ કરી અને તમે જોઈ શકો છો. હવે અહીંયા મેં થોડુંક એવું ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી લીધી છે અને તેલનું ટેમ્પરેચર થોડુંક એવું ડાઉન કરી લીધું છે. હવે એને 1 મિનિટ બાદ બીજી સાઈડ ચારાની મદદથી પલટાવી લઈશું અને આ ફરાળી વડાને લાઇટ એવો બદામી કલર થાય અને ઉપરનું લેયર છે એકદમ ક્રિસ્પી બને ત્યાં સુધી એને ફ્રાય કરીશું. જ્યારે તમે વડા નાખો ત્યારે તેલનું ટેમ્પરેચર છે એ હાઈ ફ્લેમ ઉપર જ રાખવાનું છે. 1 મિનિટ બાદ ત્યારબાદ તમે એને મીડિયમ ફ્લેમ પર કરી શકો છો. તો તમે જોઈ શકો છો લાઇટ બદામી કલર આવી ગયો છે અને મસ્ત એવા આપણા વડા છે એ તળાઈ ગયા છે અને લાઇટ બદામી કલર પણ મસ્ત એવો આવી ગયો છે. હવે આપણે વડાને એક પ્લેટમાં કાઢી લઈશું. તો આવી જ રીતના બધા જ ફરાળી વડાને હું ફ્રાય કરી લઈશ. તો હવે બધા જ વડા છે એ તળાઈ ગયા છે. તમે જોઈ શકો છો એક જરા પણ તેલ પણ ચીપકતું નથી અને તમે જોઈ શકો છો જરા પણ તેલ દેખાતું નથી. એટલે આપણું મિશ્રણ છે એ બાઇન્ડિંગ છે એ પરફેક્ટ છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સુપર ક્રિસ્પી અને ટેસ્ટી એવી ફરાળી શક્કરિયાના વડા બનીને તૈયાર છે. અને આપણે એને સાથે સર્વ કરીશું ફરાળી ગ્રીન ચટણી સાથે અને દહીં સાથે. આ ફરાળી વડા છે એ ગ્રીન ચટણી સાથે પણ એટલા ટેસ્ટી લાગે છે અને દહીં સાથે પણ એટલા ટેસ્ટી લાગે છે. તો તમે જોઈ શકો છો આવી રીતના ઉપરનું લેયર છે એકદમ ક્રિસ્પી અને અંદરથી એવા સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. તો કેવી લાગી મારી આજની આ રેસીપી મને જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.